મંગળપદ 4, ચોપાઈ 1. એવા સાહેબ મામવાસ સંતોને સેવીએ નસરે કાર્ય કિંચિત એક પૂજા ફળને હે પરમપદની આરતવાળા અંશ ઉપર જણાવ્યા પ્રમાણે સગુણ નિર્ગુણના ઉપાસક સંત મહાન સમર્થ સદગુણના સ્વરૂપને જેમ તેમ સમજી શક્યા નથી એવા સદગુરુ સાહેબની કરુણારૂપ સહાયતા સમસ્ત લોકમાં વ્યાપી રહી છે. એવા સહાયતાને ધારણ કરનારા સોમરૂપ સદગુરુ સાહેબને પામવા સદગુરુ સાથે અંતરની એકતાવાળા મુક્ત દશાના સંતની સેવા તન મન ધન વચનથી શુદ્ધ પ્રેમપૂર્વક કરવી એ સંત તમને સદગુરુની એકતાનું લક્ષ્ય બતાવશે. એવા સંતની સેવા વિના કૈવલ મોક્ષ ફળ પામવા પરમ કાયની શુભ ઈચ્છા અન્ય દેવી દેવતાઓ પૂજનથી કિંચિત માત્ર સફળ થશે નહીં. તો પરમ પદની પ્રાપ્તિ કરવા માટે પરમ પદની ઈચ્છાવાળા મનુષ્ય ભક્ત એમ કહે છે પરમ ગુરુ કે તમે કોઈ દેવી દેવતાની આરાધના ઉપાસના કરવાથી તમને પરમ પદ સુધી પહોંચવાનું મહત્વ કે પહોંચી શકશો નહીં, પરંતુ એવા સદગુરુ જેવા લક્ષણવાળા સંતની તમે સેવા કરશો, એની પાસે જશો, એની પાસે જ્ઞાન ઉપદેશ લેશો અને પરમ ગુરુની જાણકારી મેળવશો તો એ જ્ઞાની સંત આપણને મોક્ષ ગતિનો માર્ગ બતાવી શકશે. નકર આપણે દેવી દેવતાઓ કે પૂજા આરતી ઉપાસના કરવાથી આપણને કિંચિત માત્ર પણ ફળ મળશે નહીં, મોક્ષ મળી શકશે નહીં એવું પરમ ગુરુ જણાવે છે. ચોપાઈ 2. ગુરુ કીજીએ આટે મોરે મંગાયો મંગ પરમ રસપીજીએ. સંત કૃપાએ લક્ષ જ્ઞાન મેળવી આલોચનપૂર્વક ઇન્દ્રિયોને અંતઃકરણની નિજ દ્રષ્ટિ અલગ કરી સદગુરુના ધ્યાનમાં સ્થિત થવું તથા અંતરદશામાં અનુરાગપૂર્વક સચેતનપણે પડે સદગુરુના ચરણોનું ચાહના કરવી. આમ કરવાથી તારા અંગમાં આઠે પહોર ઉમંગ ભરશે, જેથી ઓહનિશ અતિ જાગૃત દશામાં રહી બ્રહ્માનંદ પરમ રસનું પાન તું સરળતાથી કરી શકીશ. ચોપાઈ 3. તને કાલો મનને વિશે નવે વ્યાપે નાગને દેશ રહે ગુરુપતે. આવી રીતે પરમ ગુરુની ઉપાસના અતૂટ વૃત્તિ રાખનાર અધિકારીને બુદ્ધિમાં જીવદશાની જંજાળ એટલે કે આશા, તૃષ્ણા, હરખ, શોક, મોહ, મમતા, માન, બડાઈ, ઈર્ષા, કામ, ક્રોધ ઇત્યાદિ ચુલમ ગુજારનાર જંજાલની ઉપાધિ લેશ માત્ર રહી શકતી નથી. તેના નીચ મનની દ્રષ્ટિમાંથી પાલ એટલે કે ભવના ભોગને વાસનું આવરણ હંમેશા માટે દૂર થઈ જાય છે. એવા નિર્મળ મનના દાસના જનનો દેહ અધ્યાસ છૂટી જવાથી રાગદેશથી રહિત થયેલો હોય પખે એટલે કે સદગુરુ સિવાય ક્ષણ માત્ર અલગ રહી શકતો નથી. ચોપાઈ 4. જેનો સમરણ શુદ્ધ વિચાર સંતે જે ગયા કોટી વિશ્વ આનંદ એ
એવી રીતે જે ઉપાસના સંત દેવાદિદેવ માની અંતરલક્ષથી નિરંજન ઉપાસના કરે છે તેનું સ્મરણ માત્રથી વિચાર શુદ્ધ થાય છે. તે અધિકારી એ જનો પોતાનું પરમ કલ્યાણ સંતના શરણમાં નક્કી કર્યું છે એવા અંતર કરોડો ભક્તજનો જેની ગણતરી ન થઈ શકે એવા સૃષ્ટિના આદિથી અત્યાર સુધી થઈ ગયા. તેઓ સત્વગુણને મોખરે રાખી સાત્વિક સદાચાર કરી તન્મન ગુણ વચનથી આજ્ઞાનું પાલન કર્યું છે. તેઓ ગુરુધર્મની અમાન્યમાં રહી ભક્તિભાવ થયા છે. ચોપાઈ 5. એવી સાંખ્ય સકલની જો મોહિત સતકુય ગુરુ ચરણ છોડીને જાય. ઉપર જણાવ્યા પ્રમાણે સદગુરુનું લક્ષમાં રહેલા સંતજનો ભક્તજનો અનેક થઈ ગયા. સર્વ શાક જોઈ બ્રહ્મપદને પામવાની અંતર જિજ્ઞાસાવાળા જનને પૂરક વિશ્વાસ આવવાથી તેને દ્રષ્ટતા મજબૂત થયા છે. પરમ દયાળુ ભગવાન કરુણા સાગર કહે છે કે એવા ભક્તિના અધિકારીજનને વૃત્તિ માનવાથી પણ પર રહેલા સદગુરુના ઓહં સહંગરૂપી જુગલ ચરણ છોડી ક્યાં પણ જતી નથી. તો આ પ્રમાણે મંગળપદ 4 આપણે પૂરું કર્યું. તો આપણને આ પરમ ગુરુના મંગળપદની જે વાતની અંદર રસ પડતો હોય તો વધુને વધુ શેર કરતા રહેશું તો બીજાને પણ આપણને આ જ્ઞાનનું જાણકારી મળે ને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. સતકેવલ સાહેબ, સતકેવલ સાહેબ, સતકેવલ સાહેબ.